નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું અમિતા। મુદ્દાની વાતમાં જે વાત કરીશું એ પ્રકરણ બગદાણા પ્રકરણ, જેમાં ફક્ત ટ્રસ્ટી શબ્દને લઈ આટલો મોટો બખેડો થઈ જશે, કોઈને ખ્યાલ પણ નહીં હોય, માયાભાઈને પણ ખ્યાલ નહીં હોય કે એમનો પુત્ર આજે એમને એસઆઈટી સમક્ષ ભાવનગર રેન્જ આઈજી ઓફિસે પહોંચવું પડશે। જી હા, ડે 1 થી 29 ડિસેમ્બરથી નવનીત બાલદિયા અને ત્યારબાદ કોળી સમાજના એ તમામ મોટા આગેવાનો, તમામ નેતાઓ ડિમાન્ડ કરી રહ્યા હતા કે નવનીતભાઈ જે પ્રમાણે કહી રહ્યા છે એ પ્રમાણે તપાસ થવી જોઈએ। કોઈ આમ નામ નહોતું લેતું કે જયરાજ આહિર સામે તપાસ થાય, પણ એમ કહેતા હતા કે નવનીતભાઈ જેમ કહી રહ્યા છે એમ તપાસ થવી જોઈએ। અને હવે જેમ નવનીતભાઈ કહેતા હતા એમ તપાસ લાગી રહી છે કે એ પ્રમાણે શરૂ થઈ ગઈ છે, કારણ કે આજે એસઆઈટીએ જયરાજ આહિરને સમન્સ પાઠવ્યું હતું અને જયરાજ આહિરની પૂછપરછ શરૂ થઈ ચૂકી છે। ગુજરાત ફર્સ્ટ એ પહેલું માધ્યમ હતું જેણે બતાવ્યું હતું કે આ પ્રકરણમાં જયરાજ આહિરે એસઆઈટી સમક્ષ આવવું જ પડશે, કારણ કે જ્યારે નવનીત બાલદિયાની પૂછપરછ થઈ 3-4 કલાક બાદ ગુજરાત ફર્સ્ટે એમની સાથે વાત કરી, એમાં એમણે દાવો કર્યો તો મેં જે સજ્જડ પુરાવા આપ્યા છે એનાથી જયરાજ આહિરને ગમે ત્યારે એસઆઈટી સમક્ષ આવવું જ પડશે અને હવે તે પહોંચી ગયા છે। પરંતુ હવે સવાલ એ છે કે શું જયરાજ આહિરની ધરપકડ થશે કે પછી પોલીસ એમને અટકાયત કરશે કે થોડા પ્રશ્નો પૂછ્યા બાદ એમને જવા દેશે, એના પર અમારી નજર મંડાયેલી છે। આમાં આખરે કયા એવા પુરાવા છે જે જયરાજ આહિરની સામે જઈ શકે છે એ સમજવાનો પ્રયત્ન કરીશું। સાથે સાથે કોળી સમાજની જે લીગલ ટીમ છે એ કેવી રીતે લડી રહી છે એ પણ સમજવાનો પ્રયત્ન કરીશું। નવનીત બાલદિયા શું હવે એમને એસઆઈટીની તપાસ પર વિશ્વાસ છે કે કેમ, એમને પણ જોડીશું, એમની સાથે પણ સંવાદ કરવાનો પ્રયત્ન કરીશું કે આખરે એમને શું ડિમાન્ડ છે, હજુ પણ શું એમને વિશ્વાસ આવી ગયો છે ખરા, એ તમામ મુદ્દે ઉપર આજે ચર્ચા કરીશું। અમિતા, બિલકુલ, આજે આ મુદ્દામાં એટલા માટે પણ મહત્વનું છે કારણ કે ઘણા સમયથી કોળી સમાજ આ મુદ્દાને લઈને લડત આપી રહ્યો હતો અને આના જે પડઘા છે એ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ રાજસ્થાનમાં પણ જોવા મળ્યા હતા। ભાવનગરના બગદાણાના વિવાદમાં સૌથી મોટી વાત એ છે કે 15 પુરાવા આપી દીધા અને નવનીત બાલદિયાએ ચોખ્ખું કહ્યું કે મેં પુરાવા આપ્યા છે અને એ પુરાવા જોઈને કોઈ કોન્સ્ટેબલ પણ કહી શકે છે કે આખરે કોનો અંદર હાથ હોઈ શકે। તો એ પુરાવાના આધારે હવે એસઆઈટીએ જ્યારે સમન્સ મોકલ્યું અને આજે જ્યારે જયરાજ આહિર ત્યાં પહોંચ્યા છે, પૂછપરછ ચાલી રહી છે અને સૌ કોઈની નજર ત્યાં મંડાયેલી છે, કારણ કે આ પૂછપરછમાં જે પુરાવા આપવામાં આવ્યા છે તેની સાથે કેવા બંધ બેસતા જવાબ મળી રહ્યા છે। આખરે જયરાજ આહિરને શું એ જ રીતે ક્લીન ચીટ આપવામાં આવે છે જે રીતે સૌથી પહેલા પોલીસે આપી હતી, એ પોલીસને પણ આખરે એમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ ત્યારે જ એ સવાલ ઉઠી ગયો હતો કે આખરે શું જયરાજ આહિરને બચાવવાની કોશિશ થઈ રહી છે, શું આખા મામલામાં ઢાંક પીછોડો કરવાની કોશિશ થઈ રહી છે। પરંતુ એસઆઈટીના આટલા પ્રયાસ બાદ આખરે નવનીત બાલદિયાને પણ કદાચ એવું લાગી રહ્યું હશે કે આ જે દિશા છે એ સચોટ છે, કારણ કે આજે જયરાજ આહિરને એસઆઈટીએ બોલાવ્યા અને ત્યાં ઓફિસમાં તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી। 2 કલાકથી પણ વધુ સમય થઈ ચૂક્યો છે અને તેઓ હજુ પણ તેમની પૂછપરછ ચાલી રહી છે, એટલે આ જે પૂછપરછ થઈ રહી છે તેમાં ક્યાંક મોટા ખુલાસા પણ થઈ શકે છે। અત્યાર સુધી જે મોટા અને મહત્વના સમાચાર આવ્યા છે તેની પણ જો વાત કરી લઈએ વિકાસ, તો ભાવનગરમાં આ જે બગદાણાનો વિવાદ છે જે લગભગ ડિસેમ્બરના અંતથી ચાલી રહ્યો છે, આખરે જયરાજ આહિરને એસઆઈટીએ રેન્જ આઈજી ઓફિસરે બોલાવ્યા છે અને તેમની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે। એક સવાલ પૂછવામાં આવી રહ્યા છે અને સૌથી મોટી વાત એ છે કારણ કે નવનીત બાલદિયાએ જેટલા પુરાવા રજૂ કર્યા હતા એ પુરાવા જે સ્પષ્ટ દિશા નિર્દેશ કરી રહ્યા છે, આંગળી ચીંધી રહ્યા છે આરોપી પર, જો કે નામ નથી કહેવામાં આવ્યું, પરંતુ તેમ છતાં જ્યારે વાત કરવામાં આવે, કારણ કે ઘણા સમયથી કોળી અને આહિર સમાજ પણ આ મુદ્દાને લઈને વાત કરી રહ્યા હતા, ચર્ચા કરી રહ્યા હતા। બિલકુલ, તો આ જ વિઝ્યુઅલ છે જ્યારે આજે 5 વાગે આજે જયરાજ આહિર ત્યાં પહોંચ્યા હતા, એમની 1 નંબરની ગાડી લઈને પહોંચ્યા હતા, જોકે એમણે મૌન ધારણ કર્યું હતું। તમામ પત્રકારો એમને ઘેરી લીધા હતા, જોકે પૂછ્યું કે શું આમાં તમારી સંડોવણી છે, શું તમારો કોઈ હાથ છે મારામારીમાં, પરંતુ અહીંયા જયરાજ આહિર એક શબ્દ નહોતા બોલ્યા। જોકે એમના ચહેરા, તમે જો એના ચહેરાના હાવભાવ જુઓ તો થોડા માયુસ તો ચોક્કસથી જયરાજ આહિર જોવા મળ્યા છે, કારણ કે એમણે તો પહેલાથી જ આ આખું પ્રકરણ સામે આવ્યું ત્યારે અમે બંને પક્ષ જાણવાનો પ્રયત્ન કર્યો હતો। નવનીત બાલદિયા સાથે પણ વાત કરી, જયરાજ આહિર સાથે પણ વાત કરી હતી। ગુજરાત ફર્સ્ટના આ જ મંચ પર જયરાજ આહિરે એમ કહ્યું હતું કે મારે નવનીતભાઈ સાથે કોઈ લેવા દેવા નથી, ના હું ક્યારે મળ્યો છું, આવી વાત પણ એમણે કરી હતી। પણ હવે જ્યારે આખરે સવાલ એ છે કે જયરાજ આહિર આમાં કેવી રીતે કઈ કડી હશે, એમાં કહેવામાં એ આવી રહ્યું છે કે આજના દિવસમાં જે એક વ્યક્તિની પૂછપરછ પોલીસે કરી છે એની મદદથી જયરાજ આહિરની કડી એસઆઈટીની ટીમને મળી છે અને જો એ વ્યક્તિ સાક્ષી બની જાય
તો જયરાજ આહિરની મુશ્કેલી વધી શકે છે, એ આમાં ચોક્કસ છે. એટલા માટે જ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. આપણી સાથે અમારા સંવાદદાતા કૃણાલ લાઈવ જોડાઈ ગયા છે. સાથે સાથે જે આખો મુદ્દો છે સૌ પ્રથમવાર ઉઠાવનાર છે કિશન મેર, કે જે કોળી સમાજમાંથી આવે છે. લીગલ જે કમિટી છે એમાંથી એ તે કામગીરી કરે છે, આખા કેસને ભલીભાંતિ જાણે છે. એમને પણ આપણે જોડીશું. પ્રથમ કૃણાલ, આપની પાસે આવું કે જ્યારથી આ કેસની પ્રકરણની શરૂઆતથી તમે રિપોર્ટિંગ કરો છો, ઘણા બધા અલગ અલગ ફણગા પણ ફૂટ્યા. હવે દિવસ આવી ગયો કે જ્યારે જયરાજ આહિરને એસઆઈટી સમક્ષ આવવું પડ્યું. શું એ નવનીત બાલદિયાના 15 મુદ્દા કામ કરી ગયા કે પછી એસઆઈટીને કોઈ એવા પુરાવા હાથ લાગ્યા છે, કોઈ એવી કડી મળી છે જેના કારણે આજે એમને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા અને કદાચ કહી રહ્યો છું કે એમની કદાચ અટકાયત કે ધરપકડ પણ થઈ જાય? શું લાગી રહ્યું છે? બિલકુલ વિકાસ, જો વાત કરીએ તો છેલ્લા 3 કલાકથી જે જયરાજ આહિર છે તેની પૂછપરછ છે તે સીટ દ્વારા કરવામાં આવી રહી છે. સીધા પ્રથમ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરશું કે આ જે રેન્જ આઈજી કચેરી છે તે ખાતે અત્યારે હાલ પણ કહી શકાય કે જે જયરાજ આહિર છે તેઓની પૂછપરછ, સઘન પૂછપરછ છે તે અત્યારે ચાલુ છે. બીજી તરફની વાત કરીએ તો સમગ્ર આ જે મુદ્દો છે તેમાં શરૂઆતથી જ જે પ્રમાણે રિપોર્ટિંગ છે તે કરતા આવ્યા છીએ, તેમાં વિવિધ જે ઘટસ્ફોટો છે તે થઈ રહ્યા છે. અગાઉ કહી શકાય કે જે પ્રમાણે સીટના હાથમાં આ જે સમગ્ર કેસ આવ્યો અને ત્યારબાદ ચોક્કસથી એક બાદ જે કડીઓ છે તે કડીઓ ખુલતી નજરે પડી રહી છે. એટલે કે જે પ્રમાણે સૌપ્રથમ વખત કહી શકાય કે જે મુખ્ય આરોપીઓ જે 4 જેટલા હતા, જેમાં નાજુ જે મુખ્ય આરોપી છે તેની સીટે કહી શકાય કે ફર્ધર રિમાન્ડ માંગી અને જે પ્રમાણે તેની તપાસ છે તે તપાસ આરંભી. ત્યારબાદ એક બાદ એક જે પ્રમાણે કહી શકાય કે જે ખુલાસાઓ છે થઈ રહ્યા હતા, ત્યારબાદ એક બાદ એક જે આ કડી સાથે આ જે કેસ છે તેની સાથે સંકળાયેલા જે લોકો છે તે લોકોની એક બાદ એક જે કહી શકાય કે ધરપકડો છે તેનો સિલસિલો જોવા મળ્યો. ત્યારબાદ ચોક્કસથી જે પીડિત નવનીત બાલદિયા છે તેને કહી શકાય કે અહીંયા આગળ વિશેષ જે નિવેદન છે તેની માટે આઈજી રેન્જ કચેરી ખાતે સીટના વડા જયવીર ગઢવી છે તેના દ્વારા જે છે તેની પૂછપરછ પણ કરવામાં આવી હતી. તેઓએ જે કહી શકાય કે 15 જેટલા જે પુરાવા છે તે પુરાવા પણ રજૂ કર્યા હતા. ત્યારબાદ ચોક્કસથી કહી શકાય કે આજે સવારમાં એટલે કે 12 કલાકે જે રામવાળા છે અને તેની સાથે કહી શકાય કે ચેતન સોની આપા, આ જે બંને જે લોકો છે તે બંને લોકોના જે નિવેદન છે તે નિવેદન નોંધવા માટે અહીંયા બોલાવ્યા હતા. ત્યારબાદ ચોક્કસથી કહી શકાય કે 5 કલાકે જયરાજ આહિર છે તેની અહીંયા કહી શકાય 5ના ટકોરે જયરાજ આહિર છે તે અહીંયા પહોંચે છે. ત્યારબાદ ચોક્કસથી સમગ્ર જે પૂછપરછ, સઘન પૂછપરછ છે તે અત્યારે હાલ ચાલુ છે. કેમ કે આમાં જે પ્રમાણે નવનીત બાલદિયા છે તેના દ્વારા આપેલી જે તમામ જે સીડીઆરઓ હોય અથવા તો તેમની પાસે રહેલા જે પુરાવો છે તે પુરાવાના આધારે સીટ છે તે સીટ જે છે તે તપાસ કરતી હતી. ત્યારબાદ કહી શકાય કે હવે જે જયરાજ આહિર છે તેને અહીંયા બોલાવવામાં આવ્યા છે અને એને લઈને હવે સઘન પૂછપરછ શરૂ છે. આગળ કઈ પ્રકારે આમાં સીટ છે તે સ્ટેન્ડ લે છે તેના ઉપર ચોક્કસથી વિકાસ અહીંયા નજર રહેશે. જી બિલકુલ કૃણાલ, આપ અમારી સાથે જોડાયેલ રહેશો ને ત્યાંથી તમામ અપડેટ્સ પણ આપશો. પરંતુ સવાલ એ છે કે કયા મુદ્દા પર નવનીત બાલદિયાએ જે આરોપ લગાવ્યા હતા, શું એ જ મુદ્દા પર આમાં પૂછપરછ થઈ રહી છે? નવનીત બાલદિયાએ એમ પણ કહ્યું હતું કે મારી પાસે ઘણા બધા પુરાવા છે, પણ એ પુરાવા હું માધ્યમમાં બધામાં નહીં આપું, ફક્ત એસઆઈટીને આપીશ. પણ એક એવો ઓડિયો છે કે જે જાહેર માધ્યમમાં છે, જેમાં નામ આવી રહ્યું છે જયરાજ આહિરનું. એની પુષ્ટિ અમે કરતા નથી, પણ એના પરથી સવાલ ઘણા થાય કે આખરે કેમ જયરાજ આહિર, જો સાચો હોય તો, જો ઓડિયો સાચો હોય તો કેમ જયરાજ આહિરે નવનીત બાલદિયાને ફોન કર્યો છે? અને નવનીતભાઈ સાથે મેં પોતે વાત કરી, તેમણે કહ્યું કે જ્યારે એ ફોન આવ્યો હતો એની 3-4 કલાક બાદ મારી જોડે મારામારી થઈ છે અને એ ખૂબ જ, જો સાચી હોય ઓડિયો ક્લિપ તો એ મજબૂત પુરાવો સાબિત થઈ શકે છે. આખરે ઓડિયો ક્લિપ શું હતી પહેલા એ પણ સાંભળી લઈએ, કારણ કે એનાથી જ આખા પ્રકરણની શરૂઆત થઈ હતી. ગરમાવો આવ્યો તો પહેલી વાર જયરાજ આહિરનું આમાં નામ આવ્યું હતું. એ ઓડિયો ક્લિપ પહેલા સાંભળી લઈએ કે શું સંવાદ થયો હતો જે એ કથિત ઓડિયો ક્લિપ. હેલો, બોલો ને. જયરાજ આહિર બોલું, બોરડાથી. હા બોલો. મળવું તું ક્યાં છું? બગદાણા. કઈ જગ્યાએ? આશ્રમે. હે? આશ્રમે. હા તો ક્યારે મળું છું? તમે કયો ત્યારે. તો વાંધો નહીં, પ્રસંગમાં છું હમણાં આવું, ફોન કરું. હું હતું હું એ રૂબરૂ વાત કરીએ. હો, કઈ વાંધો નહીં. હા.
તો આ એ જ ઓડિયો ક્લિપ છે કે જે સૌ પ્રથમ બહાર આવી હતી. પહેલા એક તો માયાભાઈ વાળી એક ઓડિયો ક્લિપ હતી જેમાં માયાભાઈ માફી માંગે ને પછી સૌ પ્રથમ જયરાજ આહિરનું નામ આવ્યું હતું. એટલે આ ખૂબ જ મહત્વની કડી સાબિત થઈ શકે છે. એ બાબતે કદાચ તપાસ થઈ હશે. અને હવે એની સાથે જોડીને તમને વાત કહું કે આજે બે વ્યક્તિઓને બોલાવવામાં આવ્યા હતા. બે વ્યક્તિઓને આજે એસઆઈટી બોલાવ્યા હતા, જેમાં એકનું નામ છે રામભાઈ વાળા, બીજા છે ચેતન ઉર્ફે આપા સોની. હવે દાવો થઈ રહ્યો છે, અમે કન્ફર્મ નથી કરતા, પણ સૂત્રો તરફથી દાવો એ છે કે આ ઓડિયો ક્લિપને લઈ રામભાઈ વાળાનું કનેક્શન એવું હોઈ શકે છે કે રામભાઈ વાળા બગદાણાના જ છે અને રામભાઈ સાથે જે તે સમયે જયરાજ આહિરે વાતચીત કરી હશે અને પછી નવનીતભાઈની કોલ ડિટેલ્સ કે નંબર જે પણ માંગ્યા છે ગમે તે હોય, એ કદાચ એક એવી વાત થઈ રહી છે કે આવી વાત છે અને પછી રામભાઈ જો જયરાજનું નામ આપી દે તો પછી એમાં રામભાઈના આધારે જયરાજ આહિર સુધી એસઆઈટી પહોંચે, એક એવી ચર્ચા ખૂબ જ થઈ રહી છે. સાથે સાથે ચેતનની વાત કરીએ, ચેતન સોની, એમનું પણ એક મજબૂત પોલિટિકલ બેકગ્રાઉન્ડ છે એવું પણ કહેવામાં આવી રહ્યું છે. પોલીસ કર્મીઓ સાથે સારો એવો દરોબો છે એવી વાત પણ થઈ રહી છે. આ બે વ્યક્તિઓને આજે બોલાવવામાં આવ્યા અને ત્યારબાદ જયરાજ આહિરને એસઆઈટી સમક્ષ લાવવામાં આવ્યા છે. તમને એ પણ યાદ હશે, ઓડિયો ક્લિપ નહીં પરંતુ એક વિડીયો પણ સામે આવ્યો હતો. એ વિડીયોમાં અમિતા કે જેમાં જયરાજ આહિર એ વિડીયોમાં દેખાય છે, કોઈ જગ્યા છે જ્યાં હિંચકે બેઠા છે જયરાજ આહિર અને એમાં દાવો થઈ રહ્યો છે કે રાજુ અને નાજુ બે આરોપી એમાં છે. દાવો એ પણ હતો કે એ જે મારામારી થઈ એ દિવસનો છે. એટલે કે એક ઓડિયો અને વિડિયો આ બંને મહત્વની કડી સાબિત થશે. ઓડિયો અને વિડિયો બંને મહત્વની કડી છે, પરંતુ આપણે એ પણ ન ભૂલી શકાય કારણ કે કથિત છે જ્યાં સુધી પોલીસ એની પર એ ઠપ્પો નથી મારતી કે આ ઓડિયો અને વિડિયો જે છે તે સત્ય છે, તેમાં તથ્ય છે, ત્યાં સુધી આપણે પણ ક્યાસ જ કરવા રહ્યા. આ વિડિયો શું હતો તે પણ આપણે જોવો રહ્યો. આપણે ઓડિયો તો સાંભળ્યો છે, બિલકુલ આપણે ઓડિયો પણ જોઈએ, વિડિયો પણ જોઈએ. ગુજરાત ફર્સ્ટ એની પુષ્ટિ કરતું નથી, પણ એ પુરાવા તરીકે કહેવામાં આવે છે. એનો જે દાવો છે નવનીતભાઈ કર્યો તો આ એ જ વિડીયો છે, તમે જુઓ કે જેમાં એ લોકો દાવો કરી રહ્યા છે. બિલકુલ, એટલે એમાં એમ્બિયન્સ નથી, પણ આમાં જો જયરાજ આહિર દેખાઈ રહ્યા છે, ફોન હાથમાં છે અને સામે કેટલાક લોકો બેઠા છે. એટલે દાવો એ થયો હતો કે જે તે સમયે મારામારી થઈ એ મારામારી કરનારા શખ્સો આમના વિડીયોની અંદર દેખાઈ રહ્યા છે એવો દાવો છે. એટલે કે ઓડિયો વિડીયો બંનેની તપાસ થવી જોઈએ, કદાચ આ આધારે તપાસ થઈ શકે છે. એ જ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. આપણી સાથે એડવોકેટ કિશન મેર જોડાઈ ગયા છે. કિશન, શું કહેશો, આખરે એસઆઈટી સમક્ષ આજે જયરાજ આહિર ત્યાં પહોંચી ગયા છે, એમની પૂછપરછ થઈ રહી છે, પહેલી આપની પ્રતિક્રિયા શું રહેશે? જે ચોક્કસપણે કહેતા હતા સમાજ પહેલેથી કહેતો આવ્યો હતો કે ક્યાંક ને ક્યાંક તમે નિવેદન તો નોંધો કે 7 દિન સુધી તમે કેમ નોંધ્યું. તમે ઈ ઓડિયો કહેવા માંગીશ કે જયરાજભાઈ ઈ ઓડિયો ક્લિપની પુષ્ટિ કરી છે અને પોતે ઇન્ટરવ્યુમાં કીધું છે કે ભાઈ આ મેં ફોન કર્યો છે અને મેં માત્ર એવી વાત કરી હતી કે મારે તમને મળવું છે, પણ હું પછી મળ્યો નહોતો. એટલે એમને એ સ્વીકારેલું છે કે ભાઈ આ જે ઓડિયો છે મેં ફોન કર્યો છે અને એ વાત સાચી છે. અને એ ઓડિયો ક્લિપમાં તમે સાંભળ્યું એમાં જયરાજભાઈ પોતાનાથી 15 વર્ષ મોટી ઉંમરના નવનીતભાઈને એવું કહે છે તું ક્યાં છો, મારે તને મળવું છે. અને નવનીતભાઈ પ્રત્યુત્તર આપે છે કે ભાઈ હા હું અહીંયા બગદાણા આશ્રમે છું, તમે કહો ત્યારે મળશું. ત્યારબાદ આ બધી કડીઓ જોડી એસઆઈટી આજ દિન સુધી કેમ એમને નિવેદન માટે નથી બોલાવ્યા, તે શંકાનો વિષય છે. અત્યારે આ સમાજનું પ્રેશર છે, રાજકીય પ્રેશર છે. ત્યારબાદ પોલીસ સાચી દિશામાં તપાસ કરતી થઈ, એસઆઈટી નીમવામાં આવી. એસઆઈટી નીમ્યા બાદ પણ આજે 15 દિવસ જેટલો સમય વીતી ગયા બાદ આજે જે મુખ્ય જે સાક્ષીઓ માની શકાય કે જે કીધું તમે રામભાઈ વાળા અને પેલા સોનીએ, તેઓને બોલાવીને ત્યારબાદ આને જયરાજભાઈને એમને સમન્સ પાઠવ્યું. પરંતુ સમન્સ પાઠવવાથી તે આરોપી નથી બની જતા, કારણ કે તેમને જો હકીકતમાં આરોપી હોય તો તેમને ઉઠાવી લેવાના હોય. આ પહેલા કેમ 8 આરોપી પૈકી 3 આરોપી ઉઠાવ્યા, તો તે રીતે તેમ આ જયરાજભાઈને તમે ઉઠાવી નથી શકતા. એટલે હાલ એસઆઈટી કામગીરી કરી રહી છે, પરંતુ માત્ર ને માત્ર ક્યાંક ને ક્યાંક કોર્ટના દબાવમાં કામગીરી કરી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે. કારણ કે જો ખરેખર જયરાજભાઈ આરોપી હોય તો પોલીસે અત્યારે તેને ઉઠાવી લીધા હોય, પરંતુ પોલીસ હજી પણ તેમને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. કારણ કે માત્ર ને માત્ર તેમનું નિવેદન નોંધવા માટે તેમને જાણ કરવામાં આવે છે. આવું શા માટે? અચ્છા, એટલે આપને એવું લાગી રહ્યું છે કે દેખાડા પૂરતી કાર્યવાહી થઈ રહી છે, પણ સાહેબ સીધી રીતે કોઈ પુરાવો તો મળવો જોઈએ ને, ડાયરેક્ટ કેવી રીતે ઉઠાવી લે કોઈ પણ વ્યક્તિને?
જે ચોક્કસપણે હું સીધી રીતે પુરાવાની વાત કરું છું કે તમે વોટ્સઅપ કોલ ડેટા કેમ નથી મેળવ્યો? 8 આરોપીમાંથી જે આરોપી વિડીયો કોલમાં વાત કરતો હતો એનો ડેટા કેમ નથી મેળવ્યો? એમાં એક આરોપી રહ્યો તે સામાન્ય ફોન કોલ કરતો હતો એનો ડેટા કેમ નથી મેળવ્યો? આ નવનીતભાઈ કે નવનીતભાઈ કહે છે કે મારી સાથે આ વ્યક્તિએ મારી સાથે 4 કલાક પહેલા આવી રીતે વાત કરી છે, તો આજ દિન સુધી તે દિશામાં તપાસ કેમ નથી કરી? આ વસ્તુ શંકા નથી ઉપજાવતી? આ મુખ્ય મુદ્દાઓ છે. તેમ છતાં પોલીસ તંત્ર દ્વારા કેમ આજ દિન સુધી તેમનું નિવેદન નોંધવામાં નથી આવ્યું? એમને આવીને એવું પણ પૂછવામાં નથી આવ્યું કે તમે શા માટે નવનીતભાઈને ફોન કર્યો હતો? નવનીતભાઈ તમારી ઉપર આક્ષેપ કરે છે, તમારા ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. આ ઘટનાને આજે 25 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં પોલીસ તંત્ર 25 દિવસ બાદ તેમનું નિવેદન નોંધશે? શું આ યોગ્ય છે? પણ આમાં એ ઓડિયો ક્લિપ કદાચ ફેક પણ હોઈ શકે છે. તમે કેવી રીતે કહી રહ્યા છો? કારણ કે જયરાજ આહિરનું એવું કેવું છે કે નવનીતભાઈને ઓળખતો જ નથી. એમણે જે ઇન્ટરવ્યુ બધી જગ્યાએ આપ્યા તમને પણ ખબર હશે કે રહ્યા છે નવનીતભાઈ સાથે મારે કોઈ લેવા દેવા નથી. તો પછી ઓડિયો ક્લિપ કેવી રીતે સાચી હશે? મેં નવનીતભાઈને ફોન કર્યો છે, માત્ર મળવા માટે ફોન કર્યો હતો અને હું એમને મળી શક્યો નથી. એમને એવું એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો. અચ્છા, ઓકે. તો આપને શું લાગે છે કે એસઆઈટી ફક્ત નિવેદન લઈને એમને જવા દેશે? આપને એવું લાગી રહ્યું છે ને જો એવું થાય તો પછી કેવી રીતની રણનીતિ રહેશે? એસઆઈટી માત્ર નિવેદન નોંધીને તેમને જવા દે છે. જો એસઆઈટી ને ખરેખર ધરપકડ કરવી હોત તો તેમને પહેલેથી જ ધરપકડ કરી લીધી હોત. તમામ પુરાવા એમની પાસે હતા. તેમને માત્ર ને માત્ર ઓન રેકોર્ડ ડેટા જે મેળવવાના હતા તે મેળવીને આરોપીની ધરપકડ કરવાની હતી. પરંતુ આ ક્યાંક ને ક્યાંક ડિંડક કરી રહ્યું હોય તેવું મને દેખાઈ રહ્યું છે. પણ અહીં કિશનભાઈ એક સવાલ એવો પણ થાય છે, કારણ કે 15 પુરાવા જો નવનીતભાઈએ આપ્યા છે તો એ પુરાવાના આધારે પણ તો કાર્યવાહી કરાઈ હોઈ શકે. તો પછી માત્ર નિવેદન લઈને જવા દે એ વાત આપ જે માની રહ્યા છો, કદાચ એવું બને કે પુરાવાના આધારે આગળ કાયદાકીય કાર્યવાહી થઈ શકે? જી ચોક્કસપણે. તો પુરાવા ભેગા કરવાનું કામ શું નવનીતભાઈનું છે, ફરિયાદીનું છે? તો પોલીસ તંત્રએ આજ દિન સુધી શું કર્યું? પોલીસ તંત્રને અમે વારંવાર કહેતા આવ્યા છે કે તમે ક્યાંક ને ક્યાંક ઢીલું કાપો છો. અમે એમની ઉપર આક્ષેપ કર્યો હતો કે આ હોટલ એક હોટલમાં સીસીટીવી મેળવો, એ નવનીતભાઈ જ કીધું હતું. તો નવનીતભાઈ જે હોટલના સીસીટીવી મેળવવાનું કીધું હતું તે સીસીટીવી હોટલના સીસીટીવી ફૂટેજ ડિલીટ થઈ જાય છે. તો તે અંગે તેમને કેમ કામગીરી ન કરી? અમારી લીગલ ટીમે તેમને 21 મુદ્દા આપેલા છે કે તમે આ 21 મુદ્દામાં તપાસ કરશો તો પણ તમને આમાં જેનું ઇન્વોલ્વમેન્ટ છે તે પણ તમને મળી જશે. પરંતુ આજ દિન સુધી તે દિશામાં પણ કામ નથી કરવામાં આવ્યું. અમે ચોક્કસ એક જગ્યાના સીસીટીવી ફૂટેજ મેળવવા માટેનું પણ કીધેલું, પણ હજી સુધી પોલીસ તંત્ર તે સીસીટીવી ફૂટેજ લેવા માટે નથી ગઈ. પણ જ્યારે 5 તારીખે એસઆઈટી તપાસ હાથમાં લીધી, ભાવનગર રેન્જ આઈજી પોતે સામે આવ્યા, એમણે કહ્યું હતું તમામ સવાલના જવાબ મળશે. સીસીટીવીનો સવાલ પણ પત્રકારે પૂછ્યો હતો કે સાહેબ બગદાણા ગેસ્ટ હાઉસના સીસીટીવી આમાં એ સગે વગે થયા છે. તો એમણે કહ્યું કે કોઈ પણ મુદ્દો નહીં છૂટે. તો પછી એમના પર વિશ્વાસ કેમ નથી આવતો? આપ જી ચોક્કસપણે વિશ્વાસની વાત નથી, પરંતુ 15 દિવસ વીતી જાય, 15 દિવસ બાદ તમે નવનીતભાઈ પાસેથી પુરાવા મેળવો તો 15 દિવસ પહેલા જ નવનીતભાઈને મળીને પુરાવા લઈ લીધા હોત તો અત્યારે તેમની તપાસ કેટલી સરળ બની ગઈ હોત. તમે શા માટે નવનીતભાઈ પાસે જઈ નથી શકતા? તે મુદ્દા નહોતા? નવનીતભાઈને 15 દિવસ બાદ તમે ભાવનગર ખાતે પોલીસ સ્ટેશને બોલાવો તો જ્યારે તમને તપાસ મળી તો પહેલું કામ જ તેમને એ કરવાનું હતું કે જે ફરિયાદી છે તેમને મળીને જે ખરી હકીકત એની પાસે જે કંઈ પણ વિગત હોય તેની મેળવીને તે દિશામાં કામ કર્યું હોત તો તેમને અત્યાર આ 15 દિવસનો સમય ન વીતે જ ને. બિલકુલ બિલકુલ. આપણી સાથે નવનીતભાઈ બાલદિયા ફોનલાઈન પર જોડાઈ ગયા, એમની સાથે વાત કરીએ. નવનીતભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. પહેલા તો તમે એવું કહેતા હતા કે એસઆઈટી એમને ઉઠાવી લેશે, પણ એવું તો થયું નહીં. પૂછપરછ માટે સમન્સ પાઠવીને એમને બોલાવ્યા તો ખરા, એ બાબતે શું કહેશો આપ? હવે બોલાવ્યા તો છે, તો હવે ત્યાં એમની તપાસ કરશે. મેં પુરાવા આપ્યા છે એની ઉપરથી, બરોબર. જો પુરાવા પ્રમાણે એમનું ઓલું કરશે તો અત્યારે ક્યાં પૂછપરછ કરીને એને મોકલી દેવામાં આવ્યા છે? ના ના, હજી પૂછપરછ ચાલુ જ છે. હા, તો પછી એમને જો મારા પુરાવા છે એ પ્રમાણે તપાસ કરશે તો એ આરોપી છે. આપને વિશ્વાસ છે કે એમ મુખ્ય આરોપી તરીકે કાવતરાખોર તરીકે એમનું નામ આવી જશે? હા, આવી જશે. મારા પુરાવા મેં આપ્યા છે એ પ્રમાણે કરશે એટલે આવી જશે. અચ્છા, તમે પુરાવા જે આપે એ રીતે થશે તો? નહીં થાય તો જવા દેશે એવું લાગે છે આપને? તો પહેલેથી તમે જુઓ છો કે પોલીસ શંકાના દાયરામાં પહેલેથી જ છે, બરોબર. શરૂઆતથી જ છે, બરોબર. તો અત્યારે મને કેમ એમ વિશ્વાસ આવી જાય કે હાલો આ લોકો હું કહું એમ જ કરશે? એસઆઈટી આપને સાંભળ્યા, 3 કલાક તમારા તમામ નિવેદન લીધા, તમામ પુરાવા જોયા એમણે? હા, પણ એ લોકોની એટલી વર્ક છે ને, પૈસાનો પાવર છે, બરોબર. ને તો આ એસઆઈટી ને બધું કેદોની બધી ખબર જ છે કેટલાય ટાઈમ થી, બરોબર. આ 20-20 દિવસ વયા ગયા છે.
પણ તપાસ તો થઈ રહી છે. તમે જો કે 11 આરોપી ઝડપાયા, બીજા 2 વિશિષ્ટ વ્યક્તિઓની પૂછપરછ પણ થઈ. તમને તમારે પણ 3 કલાક તમારી ઉલટ તપાસ થઈ. આજે જયરાજ આહિર તે પણ ત્યાં બેઠા છે, તો તપાસ તો થઈ જ રહી છે ને, કેમ વિશ્વાસ નથી આવતો? તો મુખ્ય આરોપી સુધી પહોંચવામાં એટલો બધો ટાઈમ થોડો લાગે છે. માનો કે હવે મને ફોન કર્યો તો મારે કોલ રેકોર્ડિંગ છે, બરોબર, સામાન્ય વાત છે. કોલ ડિટેલ કઢાવી એટલે કેટલો ટાઈમ લાગે? અચ્છા, તમે જે દાવો કર્યો હતો કે હું બધા પુરાવા એસઆઈટી ને આપીશ, તમે બધું એસઆઈટી ને આપી દીધું છે કે હજુ પણ લઈને બેઠા છો કઈ? હા, બધું આપ્યું જ છે ને. હજી નવા પુરાવા મારી પાસે આવતા રહી છે. હજી જરૂર પડે હું હોય તો પાછો કોર્ટમાં રજૂ કરીશ. તો એસઆઈટી પાસેથી બધું આમનામ જશે તો અમે કોર્ટમાં રજૂ કરશું ને, કોર્ટમાં દાખલ કરશું અમે એની ઉપર ફરિયાદ. અચ્છા, આજે જે રામભાઈ વાળા અને ચેતન સોનીને બોલાવવામાં આવ્યા, એમની પણ પૂછપરછ થઈ, એ એમનું શું કનેક્શન લાગે છે? આપનું શું કહેવું છે? રામભાઈ વાળામાં જ ફોન જયરાજ આહિર નો આવ્યો હતો અને મારો નંબર એમની પાસેથી લીધો હતો ને એમને કીધું કે અમે બગદાણા આવીએ છીએ. બરાબર. એટલે રામભાઈ આ કદાચ બોલ્યા છે એસઆઈટી સમક્ષ કે હા જયરાજ આહિરનો ફોન આવ્યો હતો ને પછી હું આવું છું ત્યાં? હે, રામભાઈ એસઆઈટી સમક્ષ બોલ્યા હશે એવું? તમારી વાતચીત તો કોઈ થઈ છે ખરા કે ભાઈ હા જયરાજ આહિરનો જ ફોન હતો? હા, એ તો જે સત્ય છે તો બોલે ને. ચેતનભાઈ સોની એમનું શું કનેક્શન છે આમાં? એમાં ચેતનભાઈ સોનું નું જયરાજ આહિર નો ફોન આવ્યો હતો, અહીંયા માથાકૂટ કરવા માટે આવ્યો હતો જયરાજ, બરોબર, કે માણસો મોકલા છે એને જયરાજ, એટલે ચેતનભાઈ ને એવું કીધું કે ભાઈ નવનીતભાઈ ની કોઈ ભૂલ નથી, તમે એને કયો એમ. અચ્છા, એટલે ચેતનભાઈએ બચાવ કર્યો હતો? હે ના, ચેતનભાઈ ટૂંકમાં આ લોકોની સાથે રહેતા હશે જયરાજ જોડે કેમ કઈ, તો રામભાઈ એવું કીધું છે કે ભાઈ આ લોકો અહીંયા આવવાનો ફોન આવે છે, બરોબર, તો તમે એ લોકોને કઈ સમજાવો કે કઈ કયો, તો આ લોકો પછી આવ્યા. ઓકે. હવે ડિમાન્ડ કદાચ ચલો માની લો ફક્ત નિવેદન નોંધીને એમને જવા દેવામાં આવે તો આપની શું પ્રતિક્રિયા રહેશે? જો કેમ કે આપના એડવોકેટ કિશનભાઈ તો એમ કહી રહ્યા છે કે ભાઈ મને લાગી રહ્યું છે નિવેદન લઈને જવા દેશે, ધરપકડ અટકાયત કઈ નહીં થાય. હા, તો જવા દે, તમે કોર્ટની અંદર કેસ દાખલ કરશું અને ફરી આની તપાસ અમે માંગશું ને. બિલકુલ. આભાર નવનીતજી અમારી સાથે જોડવા બદલ, વાતચીત કરવા બદલ. તો નવનીતભાઈ પોતે જ આમાં ફોડ પાડ્યો છે કે જે આ વ્યક્તિ છે, એક આજે જે બોલાવવામાં આવ્યા હતા રામભાઈ વાળા, એમની અને જયરાજ આહિરની બંનેની વાતચીત થઈ હતી. જો રામભાઈ એસઆઈટી સમક્ષ આ રીતનું સ્ટેટમેન્ટ આપી દે તો પછી જયરાજ આહિરની મુશ્કેલી વધી શકે છે. કિશનજી, આપ શું કહેશો? કારણ કે આ સાક્ષી બની શકે છે રામભાઈ કે હા જયરાજભાઈ આવ્યા હતા બગદાણા અને વાત થઈ હતી. જે ચોક્કસ અને તે સાક્ષી બની શકે છે, પરંતુ જે તમે કીધું રામભાઈ વાળા એવું નિવેદન આપે પણ ખરા અને ન પણ આપે, કારણ કે ક્યાંક ને ક્યાંક તેમને જયરાજભાઈ સાથે મિત્રતા હોય અને કોઈ વ્યક્તિ પોતે જો આ વ્યક્તિ જયરાજભાઈનો એવડી મોટી ધાક હોય તો તેની સાથે દુશ્મની વરવા માટે તે તૈયાર ન થાય, એટલે પોલીસ સમક્ષ કદાચ ખોટું પણ બોલી શકે, પરંતુ તેનો ડેટા કોલ ડેટા કઢાવવામાં આવે તો તેનામાં ડેટામાં આવશે કે જયરાજભાઈ તેને ફોન કરેલો છે, ત્યારબાદ એને નવનીતભાઈને ફોન કરેલો છે, તમામ કડીઓ મળી જાય તેમ છે. પરંતુ પોલીસ તંત્ર દ્વારા મેં પહેલા પણ કીધું કે પોલીસ તંત્ર દ્વારા 25 દિવસ વીત્યા છતાં આ બધો ડેટા કેમ મેળવવામાં નથી આવ્યો? અચ્છા કિશનભાઈ, તમે લીગલ ટીમે બધું પંચનામું કર્યું હતું, સીસીટીવી બધું જોવા ગયા હતા, તમે શું મેળવ્યું? તમારી નજરમાં શું આવ્યું? તમે જે સ્થળે પહોંચીને જોયું હતું? અમે પંચનામું કે એવું કાંઈ નથી કર્યું, માત્ર અમે એક રેકોર્ડ તૈયાર કર્યો હતો જેટલા રસ્તામાં જે બનાવ બન્યો તે બનાવ સ્થળથી, જે પહેલા નવનીતભાઈના દીકરાનું ટ્રેક્ટર ઊભું રાખવામાં આવ્યું તે સ્થળથી નવનીતભાઈને જે સ્થળ પર અચ્છા, થોડી મૂવમેન્ટ થઈ રહી છે. આપણી ટીમને કહીશ કે કૃણાલ અમારા સંવાદદાતા ત્યાં છે અને કદાચ એવું લાગી રહ્યું છે કે જયરાજ આહિરને બહાર લાવવામાં કદાચ આવ્યા છે, અત્યારે ત્યાંથી બહાર નીકળ્યા છે. બિલકુલ ત્યાંના લાઈવ દ્રશ્યો છે. જયરાજ આહિર કદાચ એમની પૂછપરછ પૂર્ણ થઈ ચૂકી છે. ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન પર તમે જુઓ, જયરાજ આહિર અત્યારે તેમની પૂછપરછ પૂર્ણ થઈ ગઈ છે. પૂછપરછ બાદ બહાર નીકળ્યા છે, સીધા દ્રશ્યો બતાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. જોઈ શકાય છે કે છેલ્લા 3.5 કલાકથી કહી શકાય કે જે તેમનું જે નિવેદન છે તે નીચે આવ, શાંતિથી આપણે સૌ વિષય જાણીએ છીએ. સમગ્ર વિષયમાં આજરોજ મને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. તમામ સવાલોના જવાબ આજે મેં આપ્યા છે. કાયદા ઉપર મને ભરોસો છે. ભવિષ્યમાં પણ જ્યારે પણ મને આ વિષય બાબતે મારી પૂછપરછ કરવામાં આવશે તો હું હાજર રહીશ. આભાર.
તો ત્યાંના દ્રશ્યો જોયા, જયરાજ આહિર કે જેમની પૂછપરછ પૂર્ણ થઈ ચૂકી છે ને એમને જવા દેવામાં અત્યારે આવ્યા છે. કોઈ ધરપકડ અટકાયત કશું જ નથી. અત્યારે જયરાજ આહિરની લગભગ 3.5 કલાક કરતા વધારે સમય એમની પૂછપરછ થઈ. જયરાજ આહિર કહી રહ્યા છે કે મને કાયદા પર ભરોસો છે, મને બોલાવવામાં આવ્યો તો મેં મારા જવાબ આપી દીધા છે. એક જ શબ્દ કહ્યું કે મને કાયદા પર ભરોસો છે, મને ન્યાય મળશે. આમાં ખોટી એમના જે પહેલાના એમની વાત હતી કે મને ખોટી રીતે આમાં નામ લાવવામાં આવે છે, એ જ રીતની આજે પણ એમણે લાઈન સેટ કરી અને કહી રહ્યા છે કે મને કાયદા પર ભરોસો છે. હવે જયરાજ આહિરની પૂછપરછ પૂર્ણ થઈ ચૂકી છે. હવે રાહ જોઈ છે એસઆઈટી તરફથી શું નિવેદન આપવામાં આવે છે, એસઆઈટી આ બાબતે શું કહે છે એના પર નજર છે. થઈ રહ્યા છે કે જે રીતે કિશનભાઈ હોય કે નવનીતભાઈ હોય તેમણે કહ્યું હતું કે પોલીસની કામગીરી ક્યાંક ઢીલી પડી રહી છે અને તેમનો જે આ પ્રતિભાવ હતો તે અહીં પણ લાગી રહ્યો છે. કારણ કે જે રીતે તેમને જવા દેવામાં આવી રહ્યા છે, પુરાવાઓ જો આપવામાં આવ્યા હોય, નવનીતભાઈનો દાવો છે કે જે પુરાવા આપ્યા તેના આધારે કાર્યવાહી કરાશે તો તે આરોપી સાબિત થશે. પરંતુ તેમ છતાં અત્યારે જ્યારે જયરાજભાઈ નીકળ્યા અને તેમણે સીધું એક સ્પષ્ટ શબ્દ વાક્ય એટલું કહ્યું કે ભાઈ કાયદા પર મને ભરોસો છે. બિલકુલ એ કહી રહ્યા છે કાયદા પર ભરોસો છે. આપણી સાથે કિશન મેર જોડાયેલા છે. કિશનજી, તમે કહ્યું એ રીતે જ થયું છે. અત્યારે જયરાજ આહિરની તપાસ થઈ, 3 કલાક 3.5 કલાક પૂછપરછ થઈ, પણ હવે ત્યાંથી એ કચેરીથી નીકળી ગયા છે. જી ચોક્કસપણે મેં આપના માધ્યમથી હમણાં જ થોડી વાર પહેલા કીધું કે એમને જવા દેવામાં આવે છે. તે સ્પષ્ટ વાત હતી, કારણ કે જો તેમને ઉઠાવવાના હોય, આરોપી તરીકે ધરપકડ કરવાની હોય તો પોલીસ તેને કંકોત્રી ન લખે. માત્ર તે દિંડક હતું, તેમનું નિવેદન નોંધીને હવે તેવું સ્પષ્ટ થઈ ગયું કે આરોપી નથી બની રહ્યા. ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્ર દ્વારા તેમને પુરાવા નહીં મળ્યા હોય એવું હું માની શકું છું, એટલે તેમની ધરપકડ નહીં કરવામાં આવી. પરંતુ આ નવનીતભાઈ જેટલા પુરાવા આપ્યા છે, તેટલા પુરાવા જો કોઈ પણ સામાન્ય વ્યક્તિ અગેન્સ્ટમાં આપ્યા હોય તો આજ દિન સુધીમાં તે વ્યક્તિની ધરપકડ થઈ ગઈ હોય અને સરઘસ નીકળી જેલ ભેગા થઈ ગયા હોય. ઠીક છે, કૃણાલ પાસેથી છેલ્લા અપડેટ્સ લઈ લે. કૃણાલ, ત્યાં શું ગતિવિધિ, હવે પૂછપરછ પૂર્ણ થઈ, શું કહેશો? બિલકુલ વિકાસ, જે પ્રમાણે 3.5 કલાક સુધી જયરાજ આહિરની છે તેની પૂછપરછ છે, સઘન પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ ચોક્કસથી હવે જયરાજ આહિર છે તે એક મહત્વનું નિવેદન જે છે તે આપીને ગયા છે કે કહ્યું છે કે જે પ્રમાણે આ સીટમાં જ્યારે પણ મને બોલાવશે ત્યારે હું હાજર રહીશ, કેમ કે ન્યાયતંત્ર ઉપર મને પણ ભરોસો છે. જ્યારે જરૂર પડે ત્યારે હું અહીંયા સીટ સમક્ષ હાજર થઈશ. કોઈ પણ કહી શકાય કે સીટ દ્વારા જે પ્રમાણે મને જ્યારે બોલાવવામાં આવશે તે પ્રકારની વાત છે તે વિકાસ અહીંયા કરવામાં આવી છે. એટલે કે જોઈએ તો જે પ્રમાણે સૌથી પહેલા જ્યારે જયરાજ આહિર અહીંયા પહોંચ્યા ત્યારે તેનું બોડી લેંગ્વેજ છે તે કંઈક અલગ કહેતું હતું, અને અત્યારની વાત કરીએ તો જે પ્રમાણે સીટની પૂછપરછ થયા બાદ કહી શકાય કે તેમનું જે બોડી લેંગ્વેજ છે તેમાં કંઈક કોન્ફિડન્સ હોય તે પ્રકારની વાત છે તે વિકાસ એમણે કરી છે. જી બિલકુલ આભાર કૃણાલ અમારી સાથે જોડવા બદલ, આભાર કિશનજી અમારી સાથે જોડવા બદલ, વાતચીત કરવા બદલ. તો હવે આ બખેડામાં હવે જયરાજ આહિર કે જે રાજવાતી હતી એમની પૂછપરછ પૂર્ણ પણ થઈ ચૂકી છે. એમણે એમ પણ કહ્યું કે જ્યારે મને પોલીસ બોલાવશે હું એમની સમક્ષ હાજર રહીશ. હંમેશા જ્યારે પણ મને કહેવામાં આવશે એસઆઈટી સમક્ષ આવી જઈશ, કારણ કે મને ન્યાયતંત્ર પર, કાયદા પર વિશ્વાસ છે. હવે જોવાનું રહેશે જે રીતે ડિમાન્ડ થઈ રહી છે, શું જયરાજ આહિરનું મુખ્ય આરોપી તરીકે નામ આવશે કે પછી પહેલાની જેમ જેવી રીતે શરૂઆત થઈ હતી, ડીવી ડાંગરે તપાસ કરી હતી, એમને સીધી રીતે ક્લીન ચીટ મળી જાય છે, એના પર નજર રહેશે. મારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.